બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના। દર્શક મિત્રો, જે પ્રકારે વાત કરીશું, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામ પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે। બાઇક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા જે અકસ્માત થયો હતો। જ્યારે અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર એક જ પરિવારના 3 લોકોને ઈજા થઈ હતી, જ્યારે એકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। ઈજાગ્રસ્તમાં 2 બાળકો અને 1 મહિલાનો સમાવેશ થાય છે। જ્યારે વડોદરા વસાહત સાસરીમાંથી પરિવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી। અકસ્માતની ઘટનામાં મૃતક રાજુભાઈ રાઠવા રાયસંગપુરા ગામના હોવાનું સામે આવ્યું છે। જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। મૃતકનો મૃતદેહ પીએમ માટે બોડેલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। અકસ્માત સર્જાતા લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથે સાથે જ પરિવારમાં આક્રંદના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। બોડેલીની ખાનગી હોસ્પિટલમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા। તે સમયે લોકો એકત્રિત થઈ ગયા હતા અને પરિવારમાં એક શોકનો માહોલ છે તે જોવા મળ્યો હતો। પરિવારમાં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે વડોદરા વસાહતમાં સાસરીમાંથી પરિવાર છે તે પરત ફરી રહ્યો હતો, પ્રસંગમાં ગયા હતા અને પરત ફર્યો હતો તે સમયે આ ઘટના સર્જાઈ હતી। અને ઘટનાની અંદર છોટાઉદેપુરના જે રાયસંગપુરા ગામના જે રાજુભાઈ રાઠવા છે તે બાઇક પર હતા અને તેઓનું મોત નીપજ્યું છે। હિટ એન્ડ રનની ઘટનાની અંદર અજાણ્યો વાહન કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ એ દુઃખદ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત થયું છે અને 3 લોકોને ઈજા પહોંચી હતી। સમાચારના વધુ અપડેટ જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ધન્યવાદ।